દર્શક મિત્રો નમસ્કાર, હું છું વિનાયત ખાન પઠાણ ને મારા સાથી મિત્ર એડિટર તેજેન્દ્રસિંહ જાડેજા. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જામનગર ક્રાઇમ જોત ન્યૂઝ જામનગર. હવે જોઈએ દર્શક મિત્રો જામનગરના આગળના વિગતવાર સમાચારો. દર્શક મિત્રો, જામનગર શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિએ રાજકીય આગેવાનો તેમજ વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા વડાઓ દ્વારા છેલ્લા ઘણા વર્ષથી જામનગર શહેરમાં આવેલી વિખ્યાત જીજી હોસ્પિટલ ખાતે ન્યુરોસર્જનની કમી હોવાના કારણે જામનગરવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ત્યારે આ ન્યુરોસર્જનની સારવાર માટે જામનગરવાસીઓ તેમજ દેવભૂમિ, દ્વારકા અને પોરબંદરના દર્દીઓને ન્યુરોસર્જનની સારવાર માટે છેક અમદાવાદ સુધી 300 કિલોમીટર દૂર જવું પડતું હતું. ત્યારે જામનગરવાસીઓની રજૂઆતને ધ્યાનમાં રહી જામનગર તેમજ જીજી હોસ્પિટલના પદાધિકારીઓના પ્રયત્નથી ગુજરાત સરકારના આરોગ્ય ખાતા દ્વારા તાજેતરમાં જામનગર જીજી હોસ્પિટલ ખાતે ન્યુરોસર્જન ડૉક્ટરની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકનો લાભ સમગ્ર જામનગર જિલ્લા, દેવભૂમિ, દ્વારકા જિલ્લો તેમજ પોરબંદર જિલ્લો અને જૂનાગઢ જિલ્લાના દર્દીઓને લાભ મળશે. તાજેતરની અંદર જામનગર જીજી હોસ્પિટલ ખાતે જે નિમણૂક પામેલા ન્યુરોસર્જન ડૉક્ટરની હવેથી રેગ્યુલર નિયમિત ઓપીડી પણ ચાલુ થઈ ગઈ છે, જેની જામનગરવાસીઓને પૂરેપૂરો લાભ મળશે. આ અંગે વિસ્તારપૂર્વક માહિતી આપી હતી જામનગર એમપીસા મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર નંદનીબેન દેસાઈએ તેમજ જામનગર જીજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર દીપક તિવારીએ વિગતવાર માહિતી આપી હતી. હું ઇનાયત ખાન પઠાણ, જય હિન્દ, જય ભારત. જામનગર જિલ્લો ચારે બાજુથી હાઈવે સાથે કનેક્ટેડ છે. દેવભૂમિ દ્વારકા ખાતે પણ દ્વારકાધીશને કારણે પ્રવાસીઓ ઘણા રહે છે અને દેવભૂમિ, દ્વારકા અને પોરબંદર જિલ્લા, ત્રણેય જિલ્લા આપણી અંડરમાં આરોગ્ય સેવાઓ લે છે. એવા સંજોગોમાં જ્યારે આકસ્મિક ઘટનાઓ બનતી ત્યારે આવા દર્દીઓને 300 કિલોમીટર દૂર અમદાવાદ મોકલવા પડતા. એ વખતે આપણા વિષય નિષ્ણાતોને દુઃખ થતું કે દર્દીનું ઘણી વખત રસ્તામાં પણ અકાળે મૃત્યુ થઈ જતું. એવા સંજોગોમાં હાલમાં સરકારશ્રી તરફથી જામનગરના પદાધિકારીશ્રી અને અધિકારીશ્રીઓના અથાગ પ્રયત્નને કારણે ન્યુરોસર્જરીમાં એક સહપ્રાધ્યાપક ફૂલ ટાઈમ આપને મળેલ છે અને તે પહેલાં પણ સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલ સેતુ યોજના અંતર્ગત 2 ન્યુરોસર્જન સંસ્થા ખાતે ઓલરેડી ફરજ બજાવે છે. એક યુરોસર્જન પણ ફરજ બજાવે છે અને એક ઓન્કોલોજિસ્ટ પણ ફરજ બનાવે છે. એટલે તબક્કાવાર ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ જામનગર ખાતે સુપર સ્પેશિયાલિટીની સેવાઓ શરૂ થઈ ગઈ છે, જેને કારણે ખૂબ દૂરથી આવતા કોમ્પ્લિકેટેડ કેસીસને જામનગર ખાતે આપણા ડૉક્ટરો ઉત્સાહપૂર્વક સારવાર આપી રહ્યા છે અને ટૂંક સમયમાં ઘણા બધા ન્યુરોસર્જરીને લગતા ઓપરેશન પણ થઈ ગયા છે. વિશેષમાં માહિતી આપું તો જે ફૂલ ટાઈમ એસોસિએટ પ્રોફેસર તરીકે ડૉક્ટર તેજસ હાજર થયા છે, તેઓ ઓપીડી દર શુક્રવારે ચલાવશે અને ઓપરેશન તેમના મંગળવારે અને ગુરુવારે થશે. અને તેમની સાથે સાથે સેતુમાં જોડાયેલા ડૉક્ટર હર્ષ શાહ દર બુધવારે ઓપીડી ચલાવશે અને ડૉક્ટર પવન વસોયા દર સોમવારે ઓપીડી ચલાવશે. આ રીતે લગભગ આખું અઠવાડિયું ન્યુરોસર્જરીને લગત તમામ સેવાઓ સંસ્થા ખાતે ઉપલબ્ધ રહેશે. સીએમ સેતુમાં દર બુધવારે ધીરેન બુચ યુરોલોજિસ્ટ તરીકે ફરજ બજાવે છે, જેમની અંડરમાં એક વધારે યુરોસર્જન લાવી અને અમારે ડીએનબી કોર્સિસ ચાલુ કરવાના પ્રયત્ન સરકારશ્રીમાં છેલ્લા તબક્કામાં છે. નજીકના ભવિષ્યમાં ડીએનબી કોર્સિસ ચાલુ થઈ જશે તો આપણને સુપર સ્પેશિયાલિટીના વિદ્યાર્થીઓની ફરજો પણ સંસ્થા ખાતે મળી શકશે. તે ઉપરાંત ડૉક્ટર અમિત સીતાપરા પીડિયાટ્રિક સર્જન તરીકે દર મહિનાના પ્રથમ શુક્રવારે આવે છે. ડૉક્ટર રુચિર મહેતા વિટ્રીઓ રેટાઇનાના સ્પેશિયાલિસ્ટ તરીકે દર સોમવારે આવે છે, જે આંખને લગત ઘણા બધા પ્રશ્નોનો ઉકેલ લાવી શકે છે. ડૉક્ટર ઝલક ઉપાધ્યાય પીડિયાટ્રિક એન્ડોક્રાઇનોલોજિસ્ટ છે, તે દર મહિનાના શુક્રવારે આવે છે. અને ડૉક્ટર શિવાની ભટ્ટ, જેમણે મેડિકલ ઓન્કોલોજીનો દર બુધવારે ફરજ બજાવવાનું ચાલુ રાખ્યું છે, જેને કારણે સંસ્થા ખાતે આવતા અંદાજે 500થી વધારે કેન્સરના દર્દીઓને રેડિયોથેરાપી કે જે લગભગ અંદાજે 220 કરોડના ખર્ચે લેવાયેલ સરકારશ્રી દ્વારા આવેલા મશીન છે, ત્યાં એ સારવારની સાથે સાથે ઓન્કોલોજીની સારવાર પણ જીસીઆરઆઈની અંડરમાં નક્કી થયેલા રિજીમ પ્રમાણે આપણે ડે કેર સેન્ટરમાં આપવાની ચાલુ રાખી છે અને જે કેન્સરના દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે. ન્યુરોસર્જરી ઉપરાંત આ વર્ષે નવી બાબતોમાં સરકારશ્રીને આપણે કાર્ડિયોલોજી,
નેફ્રોલોજી, પ્લાસ્ટિક સર્જરી અને યુરો સર્જરીમાં પણ ફૂલ ટાઈમ પ્રાધ્યાપક અને આસિસ્ટન્ટ પ્રાધ્યાપક મળી જાય એ પ્રકારની નમ્ર વિનંતી કરી છે. જો આ ત્રણેય જગ્યાઓ તમામ 4 સુપર સ્પેશિયાલિટીમાં ભરી દેવામાં આવશે તો ભવિષ્યમાં સુપર સ્પેશિયાલિટી પોસ્ટ ગ્રેજ્યુએશન એ અમારું સપનું છે. અને ગત વર્ષના 550 કરોડના ખર્ચે જે હોસ્પિટલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નવું બનાવવાની દરખાસ્ત મંજૂર થયેલ છે તેમાં આપણે સુપર સ્પેશિયાલિટી બ્લોકનો પણ સમાવેશ કરેલ છે, જેથી કરીને અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લેટેસ્ટ સાધનો અને એક્સપર્ટ તબીબો સાથે આપણે જામનગર અને જામનગર જિલ્લાના તમામ સૌરાષ્ટ્ર રિજિયનને સુપર સ્પેશિયાલિટી સર્વિસીસ આપી શકીશું.